યસ હેલો ગુડ મોર્નિંગ એવરીવન. યસ, સ્ટાર્ટ કરતા પહેલા મારે તમારા બધાની એક કમ્પ્લેન છે. તમારામાંથી ઘણા બધા લોકો મને હોમવર્ક કરીને બતાવતા નથી. ઓકે, અને જસ્ટ આ ચેપ્ટર એવું છે કે સાથે સાથે જો કરતા જશો તો સરળ છે, પાછળથી બધું ભેગું કરશો તો યસ સમજવામાં તકલીફ થશે. અને આ વસ્તુ મેં તમને વારંવાર રિમાઇન્ડ પણ કરાવડાવી છે. તો કે પ્લીઝ, હજુ પણ મોડું નથી થયું, યસ સાથે થઈ જાઓ, મને હોમવર્ક રેગ્યુલરલી કરીને બતાવો. કોઈ ડાઉટ છે, કોઈ ક્વેશ્ચન છે તો પૂછતા જાઓ, તો તમારા એ અહીંયા નિરાકરણ આવતું જાય. ઓકે, સો પ્લીઝ ડુ ધેટ થિંગ. અને મહેરબાની કરીને બધા જ મને હોમવર્ક મોકલાવે. ઓકે, ના અહીંયા આપણે હવે જસ્ટ કીધું તો એ પ્રમાણે મેં પ્રકૃતિના બધા જ ઉદાહરણો બતાવી દીધા હતા. હવે પ્રકૃતિ સ્વાધ્યાય, એમાં હું તમને આજે જે દાખલાઓ બતાવું છું એ મહત્વના, અને પહેલો અને બીજો જે બતાવીશું એ તો ખૂબ જ મહત્વના છે. ધ્યાનથી એ દાખલાઓને કરવાનું છે. ઓકે, નાવ અહીંયા મેં સેકન્ડ એક્ઝામ્પલ લખ્યો છે. ધારો કે W એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. F W થી W n અયુગ્મ માટે f of n is equals to n minus 1 દ્વારા વ્યાખ્યાયિત છે, અને n યુગ્મ માટે f of n is equals to n plus 1 દ્વારા વ્યાખ્યાયિત કરો. સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે. f નો વ્યસ્ત શોધો. ઓકે, ના અહીંયા જે બે ચાર વસ્તુઓ છે એ અહીંયા આપણને લખ્યું W એ પૂર્ણ સંખ્યાનો ગણ છે. પૂર્ણ સંખ્યાનો ગણ એનો અર્થ શું કે શૂન્યને સમાવતા બધા જ ધન પૂર્ણાંકો એ કહેવાય પૂર્ણ સંખ્યાઓનો ગણ. ઓકે, એટલે કે અનુરૂણ જે પૂર્ણાંક છે એ અનુરૂણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એ કહેવાશે પૂર્ણ સંખ્યાઓનો ગણ. ઓકે, તો જસ્ટ આપણે એ વસ્તુ સમજવાની. બીજી એક વસ્તુ જે અહીંયા સમજવાની છે એ અહીંયા આપણને f વ્યસ્ત સંપન્ન છે એમ બતાવવાનું છે. અત્યાર સુધી શું હતું, f y is equals to f of x આપી દીધો છે. એના પરથી આપણે y is equals to f of x માં y કરતા હોય જમણી બાજુ x ના બધા સૂત્રો હોય આપણા પાસેથી. એના પરથી આપણે x ને કરતા બનાવીને બીજું વિધેય g of y બનાવતા હતા, અને પછી f of g અને g of f એ બંને જો તદય વિધેય હોય તો f વ્યસ્ત સંપન્ન છે એવું કહી શકતા હતા, અને g of y છે એ f નું એ વ્યસ્ત વિધેય છે કે પ્રતિવિધેય છે એવું આપણે કહેતા હતા. ઓકે, નાવ f નો વ્યસ્ત શોધ એટલે કે f નું વ્યસ્ત કે f નું પ્રતિવિધેય કે વસ્તુ એકની એક જ કહેવાય. ઓકે, એ જ આપણે શોધતા હતા. પણ એમાં શું હતું, y is equals to f of x એક જ સમીકરણ આવતું હતું. અહીંયા શું છે, n અયુગ્મ હશે તો આપણે આ વાપરવાનું આવશે, અને n યુગ્મ હશે તો આવા, એટલે બે અલગ અલગ છે. એટલે આવા કિસ્સામાં આપણે શું કરીશું, g શું લેવું એક આપણે નક્કી નહીં કરી શકીશું. તો એના માટે આપણે શું કરવાનું હોય, તો અહીંયા એના માટે અહીંયા વ્યસ્ત સંપન્ન બનાવવા માટે આપણા પાસે બીજી એક વસ્તુ, જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એ વ્યસ્ત સંપન્ન છે એવું પણ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે એ રીતે બતાવીશું, અહીંયા એક એક અને વ્યાપ્ત બતાવીશું. જો એક એક અને વ્યાપ્ત થઈ જશે તો એ વ્યસ્ત સંપન્ન છે એવું કહીશું. આ કરવાનું કારણ કેમ એ મેં તમને અહીંયા સમજાવ્યું છે. એટલે જસ્ટ આ એ દ્રષ્ટિએ જ આ બધા એક્ઝામ્પલો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અહીંયા આપણે જસ્ટ પહેલા તો આ આખું જે સ્ટેટમેન્ટ આપ્યું છે, પહેલા તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે W એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. ઓકે, એટલે કે 0 1 2 3 4. યસ, આ આપણે સમજવાનું અનુરૂણ પૂર્ણાંકોનો ગણ. ઓકે, એટલે આમાં શૂન્યનો સમાવેશ થાય છે. એના સિવાય આ જે બધી અલગ અલગ લખ્યું છે ને આપણે જસ્ટ સાંકેતિક રીતે બહુ સરળ રીતે લખીએ. અહીંયા f w to w જ્યાં f of n is equals to n minus 1 જો n અયુગ્મ, અને f of n is equals to n plus 1 જો n યુગ્મ. યસ, આ રીતે આપણે આને વ્યાખ્યાયિત કરી શકીએ. ઓકે, નાવ જ્યારે આપણે પ્રદેશનો ઘટક અયુગ્મ લઈએ ત્યારે આ સમીકરણ વાપરવાનું f of n is equals to n minus 1, અને જ્યારે પ્રદેશનો ઘટક n યુગ્મ લઈએ ત્યારે આપણે f of n is equals to n plus 1 એ વસ્તુ વાપરવાનું. ઓકે, નાવ એક એક માટે આપણા પાસે જો લોજિક હતું તો કે પ્રદેશના બે ભિન્ન ઘટકો લઈએ, એના પરથી એના પ્રતિબિંબો સમાન પરથી એના ઘટકો સમાન છે એવું બતાવે કે f of x1 is equals to
એફ ઓફ x2 પરથી જો આપણે x1 બરાબર x2 છે એવું આપણે બતાવી દઈએ તો આપણે એને એક એક કહેતા હતા. પણ અહીંયા વસ્તુઓ શું થશે, અહીંયા જે ઘટકો છે એક સમીકરણ નથી પણ બે અલગ અલગ સમીકરણો છે, યુગ્મ માટે અને અયુગ્મ માટે. એટલે અહીંયા શું થશે કે જે બે સંખ્યાઓ આપણે પ્રદેશમાંથી જે પસંદ કરીશું એ બંને યુગ્મ હોઈ શકે, બંને અયુગ્મ હોઈ શકે, અથવા તો એક યુગ્મ અને એક અયુગ્મ હોઈ શકે. તો આપણે આ ત્રણેય શક્યતાઓ માટે એક એક મૂળ આપણે ચકાસવાનું. અને બીજી એક વસ્તુ મેં તમને એ પણ કીધી હતી કે તમારે જે ધ્યાન રાખો એક એક માટે જે આપણે ધ્યાન રાખીએ છીએ એ જો સુરેખ સમીકરણ હોય એટલે અહીંયા આપણે f of x x નું સુરેખ સમીકરણ એવું લખ. અહીંયા x ની જગ્યાએ અહીંયા છે n, અહીંયા f of n n -1 f of n n + 1 છે એટલે બંને n ના સુરેખ સમીકરણો કહેવાય. ત્યારે આપણે f of x1 f of x2 એના પ્રમાણે જવાનું. અને અહીંયા x નથી લખ્યું n છે તો આપણે n પ્રમાણે આગળ વધવાનું. કઈ રીતે? યસ, પહેલા તો આપણે એક એકનું ચકાસવાનું છે એટલે અહીંયા હેડિંગ મારી દો એક એક માટે. ઓકે, યસ, n1 n2 belongs to w પ્રદેશ માટે. અહીંયા ત્રણ શક્યતાઓ, આ જે n1 n2 પ્રદેશમાંથી ઘટક લઈએ છીએ એ બંને યુગ્મ હોઈ શકે, બંને અયુગ્મ હોઈ શકે, અથવા તો એક યુગ્મ અને એક અયુગ્મ હોય. ઓકે, તો અહીંયા આપણે વિકલ્પ 1 n1 અને n2 અયુગ્મ હોય. ઓકે, એના માટે અથવા તો n અને n1 અયુગ્મ છે. યસ, એ લખવાનું છે, that will be better. ઓકે, બે લીધા પણ અહીંયા n1 n2 આપણે અયુગ્મ લઈએ છીએ. ઓકે, તો અહીંયા f of n1 is equals to f of n2. એના પરથી આ n1 અને n2 બંને અયુગ્મ છે એટલે અહીંયા f of n1 બરાબર n1 minus 1 અને f of n2 બંને અયુગ્મ છે એટલે અહીંયા પણ n2 minus 1, yes, -1 -1 કટ થઈ જાય, n1 બરાબર n2 માટે f એક એક છે. ઓકે, જ્યારે n1 અને n2 બંને અયુગ્મ હોય ત્યારે. ઓકે, ના ઓકે લખી જો માટે n1 અને n2 અયુગ્મ હોય તો f એક એક છે. હવે બીજો વિકલ્પ 2. ઓકે, બીજામાં આપણે બંને યુગ્મ લઈ લઈએ, n1 અને n2 યુગ્મ છે. યસ, આપણને ખબર છે બધું આવવાનું છે, પણ છતાંય આ રીતે સિસ્ટમેટિકલી જવાનું. અહીંયા n1 અને n2 યુગ્મ છે. યસ, ધારો કે અહીંયા ધારો કે f of n1 is equals to f of n2. યસ, અહીંયા n1 અને n2 બંને યુગ્મ છે એટલે યુગ્મ વાળા સમીકરણ અહીંયા લખાશે n1 + 1 is equals to n2 + 1, 1 1 કટ થઈ ગયા, n1 n2. યસ, f of x1 is equals to f of x2 પરથી આપણે x1 is equals to x2 બતાવી દઈએ એવું આપણને પરિણામ મળે છે. તો યસ, ભિન્ન પ્રદેશના ઘટક માટે ભિન્ન પ્રતિબિંબો મળે છે એવું કહેવાય, એટલે કે એક એક કહેવાય માટે n1 અને n2 યુગ્મ માટે f એક એક થાય કે છે. અહીંયા ત્રીજો વિકલ્પ આપણે ચકાસીએ, n1 યુગ્મ અને n2 અયુગ્મ છે. બસ તમે ઉલટું પણ લઈ શકો છો, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. ધારો કે f of n1 is equals to f of n2. બસ અહીંયા n1 યુગ્મ છે એટલે અહીંયા યુગ્મ વાળું સમીકરણ f of n1 યુગ્મ છે એટલે f of n1 is equals to n1 plus 1 લખાય. ઓકે, નાઉ f of n2 અયુગ્મ છે એટલે અહીંયા લખાશે f of n2 એટલે કે n2 -1 એ રીતે લખાશે. નાઉ અહીંયા આપણે જોઈએ તો યસ, n2 -n1 is equals to 2 થાય. નાઉ n1 અને n2 અયુગ્મ હોય
અને એમના માટે f of n1 is equals to f of n2 ક્યારે થાય કે જો n2 minus n1 નો તફાવત 2 હોય. નાઉ અહીંયા આપણે જોઈએ જો n2 અયુગ્મ છે અને n1 યુગ્મ છે તો અયુગ્મ અને યુગ્મનો તફાવત ક્યારે પણ બેકી સંખ્યા આવે તો તે ક્યારેય શક્ય થશે નહીં. બે યુગ્મ સંખ્યાનો તફાવત એ બેકી સંખ્યા થશે અથવા તો બે અયુગ્મ સંખ્યાનો તફાવત એ બેકી સંખ્યા થશે. પરંતુ જો એક યુગ્મ હશે અને એક અયુગ્મ, તમે જસ્ટ વિચારી જુઓ 9 લો અને 2 લો. 9 અયુગ્મ છે, 2 યુગ્મ છે. 9 minus 2 બરાબર શું થાય? 7. અયુગ્મ સંખ્યા આવે, કોઈ પણ તમે લઈ લેશો કોમ્બિનેશન, એક યુગ્મ અને અયુગ્મ, તેનો હંમેશા અયુગ્મ જ આવે. પરંતુ અહીંયા યુગ્મ અને અયુગ્મ તફાવત 2 થાય એટલે કે બેકી સંખ્યા થાય તો જ f of n1 is equals to f of n2 થાય. એટલે કે આ પરિણામ શક્ય નથી, એટલે કે આવી કોઈ શક્યતા ઉદ્ભવી શકે એવું નથી. ઓકે, જો n1 યુગ્મ અને n2 અયુગ્મ હોય તો તેનો તફાવત હંમેશા અયુગ્મ સંખ્યા આવે. પરંતુ અહીંયા આપણને યુગ્મ સંખ્યા 2 મળે છે કે જે શક્ય ન બને. એટલે આવો કિસ્સો, આવી પરિસ્થિતિ ક્યારે ઊભી થાય જ નહીં. ઓકે, કારણ કે આ વસ્તુ થાય તો જ f of n1 is equals to f of n2. પણ આવી પરિસ્થિતિ ઊભી થાય એવી કોઈ શક્યતા છે જ નહીં. એટલે કે જે શક્ય વિકલ્પો હતા, એટલે આ બે વિકલ્પો શું, એટલે વિકલ્પ 1 અને વિકલ્પ 2 એ બે જ શક્ય બને, ત્રીજો વિકલ્પ શક્ય બને નહીં. માટે અહીંયા શક્ય તમામ વિકલ્પો માટે f 1 થાય છે. માટે f 1 વિધેય છે. યસ, આ રીતે આપણે આ લખી શકીએ. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ થોડો લાંબો થવાનો છે. આ 1 નો પોર્શન તમે લખી લો. આના પરથી હું તમને જસ્ટ વ્યાપનો બી પોર્શન બતાવું છું. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો, હું વ્યાપનું તમને બતાવું છું. યસ, હવે આપણે જોઈએ વ્યાપ માટે. ઓકે, યસ, વ્યાપમાં મૂળભૂત રીતે કઈ વસ્તુઓ છે? 2 છે. જો તમે આપેલ વિધેયનો વિસ્તાર એ સહપ્રદેશ પોતે છે એવું આપણે બતાવી દઈએ તો એ વ્યાપ છે. અથવા તો પ્રત્યેક y બિલોંગ, જે આપણે f of a to b હોય અને y is equals to f of x હોય, તો પ્રત્યેક y belongs to b સહપ્રદેશ માટે કોઈક x belongs to પ્રદેશ એવો મળે, x belongs to a એટલે કે પ્રદેશ એવો મળે કે જેનાથી y is equals to f of x થાય તો એ વિધેય વ્યાપ છે એવું કહી શકાય. એટલે આમાં જો ટેકનિકલ લેંગ્વેજ આપણે બોલવું હોય તો પ્રત્યેક સહપ્રદેશના ઘટક y માટે યસ f ને અંતર્ગત એનું કોઈક પૂર્વ પ્રતિબિંબ પ્રદેશમાં મળે તો એ વ્યાપ છે એવું આપણે કહી શકીએ. એટલે આમાં બહુ સિમ્પલ વસ્તુ જો સમજે ને વ્યાપ માટે, આપણે એક માટે શું કરીએ છીએ તો પ્રદેશમાંથી સહપ્રદેશ પર જતા હોઈએ છીએ. પ્રદેશના કોઈ બે ભિન્ન ઘટકો માટે સમાન જવાબ મળતો છે કે નહીં એ વસ્તુ ચેક કરતા હોઈએ છીએ. જ્યારે વ્યાપ માટે આપણે શું કરતા હોઈએ છીએ, સહપ્રદેશ પરથી પ્રદેશ, એટલે સહપ્રદેશના બધા જ ઘટકો લઈ લઈએ, એ બધા જ ઘટકોને અનુરૂપ એનાથી ઉલટો ઘટક મને મળે છે કે નહીં. એટલે સામાન્ય રીતે વિધેયમાં y is equals to f of x આપણે શોધતા હોઈએ છીએ ત્યારે x ની અલગ અલગ કિંમતો માટે એ f ને અંતર્ગત y ના મૂલ્ય સહપ્રદેશમાં આપણે શોધતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણે વ્યાપ માટે જસ્ટ એટલે કે એમાં y is equals to f of x લખીએ છીએ, એમાં કરતા શું હોય તો y હોય. ઓકે, હવે આનાથી ઉલટું કરવાનું જે હોય એટલે સહપ્રદેશ પરથી પ્રત્યેક ઘટક માટે એને અનુરૂપ પૂર્વ પ્રતિબિંબ પ્રદેશમાં છે કે નહીં એ ચકાસવા માટે તો આપણે એટલે કે જો આનો ઘટક x હોય અને આનો ઘટક y, y is equals to f of x રીતે શોધતા હોઈએ, એનાથી ઉલટી પ્રક્રિયા કરીએ. મૂળ વિધેયમાં y કરતા હોય તો y is equals to f of x એટલે x ના સમીકરણ પરથી જો આપણે x ને કરતા બનાવીને એ પ્રકારનું જે y ની કન્ડિશનો માટે એ પ્રમાણેનો x એ સહપ્રદેશમાં પ્રદેશમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં અને એના પરથી
y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ થાય છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસવાની હોય છે. એ વસ્તુ આપણે અહીંયા જોઈએ. અહીંયા આપણે થોડા સંકેતો અલગ લઈશું. જો x અને y લેતા હોય છે, અહીંયા આપણે n લીધું છે તો અહીંયા પ્રત્યેક n ને અનુરૂપ f ઓફ n મળશે ને એ કોઈક મૂલ્ય આપણે m લઈશું. જે રીતે આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ માં એફ ઓફ એક્સ નું સમીકરણ હોય, x ના અલગ અલગ મૂલ્યો મળે એ પ્રમાણે આપણે y એને આપણે ગણતરીમાં લેતા જતા હોઈએ છીએ. અને અહીંયા પણ આનું કોઈ પરિણામ હશે, એ પરિણામનું આપણે નામ આપીશું m. એટલે જસ્ટ કઈ રીતે અહીંયા હું તમને બતાવું છું. અહીંયા જે મેં તમને બે રીતો બતાવી છે, અને અહીંયા જ્યારે તમને f નો વ્યસ્ત શોધો એવું કીધું હોય ને, તો જે ક્લાસિકલ મેથડ છે, એટલે કે સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે f ને અંતર્ગત એના પ્રદેશમાં પૂર્વ પ્રતિબિંબ અસ્તિત્વ ધરાવે છે. એ રીતની જે ક્લાસિકલ મેથડ છે, એટલે કે y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે કોઈક x બિલોંગ્સ ટુ પૂર્વ પ્રતિબિંબ x માં એ પ્રદેશમાં એવો મળે કે જેનાથી y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x થાય તો એ વ્યાપ છે, એ રીતનું જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે જવાનું હોય. કારણ કે અહીંયા વ્યસ્ત બી શોધવાનો ત્યારે, કારણ કે જે એમાં આપણે કરતા બનાવીશું ને સહપ્રદેશનો, એ જ એનું પ્રતિવિધેય થઈ જશે કે એ જ એનો વ્યસ્ત થશે. પહેલામાં શું થશે, જો તમે આખો એનો વિસ્તાર શોધી કાઢો છો, વિસ્તાર બરાબર એનો સહપ્રદેશ એવું બતાવી દો છો તો વ્યાપ છે એટલું બતાવી શકીશું. પણ પાછું પ્રતિવિધેય શોધવા માટે કે એનો વ્યસ્ત શોધવા માટે આપણે જે પ્રોસેસ ક્લાસિકલ મેથડમાં કરીએ છીએ એ વસ્તુ તો પાછી કરવી જ પડે. એટલે સામાન્ય રીતે જ્યારે તમને f નો વ્યસ્ત અથવા f નો પ્રતિવિધેય શોધવાનું કીધું હોય તો ક્લાસિકલ મેથડ જ અહીંયા કરવાની હોય. યસ, હવે ક્લાસિકલ મેથડમાં આપણે શું કરીશું, અહીંયા પ્રત્યેક યુગ્મ અને અયુગ્મ પ્રમાણે આપણને અલગ અલગ જે મૂલ્યો છે એ સહપ્રદેશ w માં મળતા જશે. એટલે અહીંયા અલગ અલગ કિંમતો લેશે એના પ્રમાણે f ઓફ n ના અલગ અલગ મૂલ્યો મળશે. એ બી કોઈક સંખ્યા હશે, આપણે એને m ધારીશું. હવે અહીંયા આપણે સહપ્રદેશ બી પૂર્ણ સંખ્યાનો ગણ છે, એટલે એમાં અનઋણ વાસ્તવિક અનઋણ પૂર્ણાંકો હશે જ. આમાં 0 1 2 3 4 એ જ હશે જ. ઓકે, નાવ અહીંયા એક ઓબ્ઝર્વેશન રાખવાનું, જો n અયુગ્મ હોય તો આપણે આ સમીકરણ વાપરવાનું છે, એટલે n - 1. જો n અયુગ્મ હોય તો n - 1 નું પરિણામ શું આવે, તો કે યુગ્મ આવે. એટલે એને અનુરૂપ જે m મળે એ યુગ્મ હોય. જો n યુગ્મ હોય તો n + 1 નું પરિણામ શું આવશે, તો કે અયુગ્મ. તો કે આને અનુરૂપ આપણને કોઈક m અયુગ્મ સહપ્રદેશમાં મળશે. એટલે અહીંયા આપણને અહીં n ના અલગ અલગ મૂલ્યો લઈશું, એના એના ફળસ્વરૂપ જે પરિણામો આવશે એ પરિણામો કાં તો યુગ્મ પૂર્ણાંક હશે અથવા તો અયુગ્મ પૂર્ણાંક હશે. એટલે આપણે આ જ લોજિક પરથી આગળ વધતું જવાનું, સહપ્રદેશના યુગ્મ અને અયુગ્મ પૂર્ણાંક એના પરથી આપણે આગળ વધવાનું. એટલે કઈ રીતે યસ વ્યાપ માટે યસ એક વસ્તુ ધારો કે m બિલોંગ્સ ટુ w સહપ્રદેશ, એક મિનિટ, ધારો કે m યુગ્મ હોય અને m બિલોંગ્સ ટુ w સહપ્રદેશ એવો અસ્તિત્વ ધરાવે છે કે જેથી m ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ n. યસ, અહીંયા તમારે ધ્યાન રાખવાનું, m યુગ્મ ક્યારે મળશે કે જ્યારે આ પ્રથમ સમીકરણ હશે ત્યારે. એટલે અહીંયા f ઓફ n m ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ n ઇઝ ઇક્વલ્સ ટુ n - 1 થાય. ઓકે, નાવ હવે આના પરથી n ને કરતા બનાવવાનો. એટલે અહીંયા માટે m ઇઝ ઇક્વલ્સ ટુ n - 1 માટે n ઇઝ ઇક્વલ્સ ટુ m + 1 થશે. ઓકે, નાવ અહીંયા આપણે m કેવું લીધું, યુગ્મ લીધું. આ યુગ્મ લીધું, યુગ્મમાં એક ઉમેરું તો કઈ મળે, અયુગ્મ. એટલે કે n એ કોઈ અયુગ્મ સંખ્યા થશે. ઓકે, યસ, એટલે કે અહીંયા n એ કોઈક અયુગ્મ સંખ્યા. યસ, હવે આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો. હવે f ઓફ n ઇઝ ઇક્વલ્સ ટુ, અને અહીંયા n કોઈ અયુગ્મ છે, અને f ઓફ n ની જગ્યાએ f ઓફ n ઇઝ ઇક્વલ્સ ટુ m + 1. અહીંયા n કેવું છે, અયુગ્મ. એટલે અહીંયા અયુગ્મનું સમીકરણ શું છે, n
-1 એ છે મારા પાસે, એટલે અહીંયા f of m plus 1 આ અયુગ્મ હોય, n ની જગ્યાએ m plus 1 અયુગ્મ એટલે કે n ની જગ્યાએ આપણે m plus 1 મૂકવાનું, એટલે કે આપણને m plus 1 minus 1 is equals to m. ઓકે, એટલે f of n is equals to m મળે, જે આપણે y is equals to f of x કહેતા હતા એ જ વસ્તુ, કારણ કે અહીંયા યસ m is equals to f of n એ રીતનું મેં લીધું છે અને n શોધીને એના પરથી f of n is equals to m થયું છે, માટે યસ અહીંયા m યુગ્મ હોય તો પ્રત્યેક m belongs to w સહ પ્રદેશ માટે કોઈક n belongs to w પ્રદેશ એવો મળે છે કે જેથી યસ f of n અથવા તો m is equals to f of n is equals to m ચાલે છે. આ કિસ્સામાં વ્યાપ્ત થઈ ગયું. જો સહપ્રદેશનો ઘટક યુગ્મ હોય m, એટલે અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની છે. જસ ભલે મને આજે થોડીક વાર લાગે, ઓછા દાખલા ગણાય, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ વસ્તુ સમજવાની છે ને આખો કન્સેપ્ટ રિવાઇઝ પણ થાય. આગળ આવો મેં એક જ દાખલો પણ તમને ગણાયો પણ છે અને આખો આ રિવાઇઝ થઈ જાય એના માટે અહીંયા સહપ્રદેશ પરથી પ્રદેશ પર આવવાની આ ક્રિયા છે. અને અહીંયા આપણે જોયું તો કે જે પ્રદેશના ઘટકો લઈશું એના પ્રમાણે જે બે પરિણામ આવશે એ પણ એક યુગ્મ કે અયુગ્મ હશે. એટલે સહપ્રદેશના આપણે યુગ્મ કે અયુગ્મ એ પ્રમાણે બે ભાગ કરવાના છે. એટલે પહેલા મેં સહપ્રદેશના બે બધી યુગ્મ સંખ્યાઓ લઈ લીધી છે, એને અનુરૂપ મેં m f of n is equals to m એવું મેં બતાવી દીધું અને આના પ્રમાણે આપણે આગળ વધ્યા. આમાં બીજો જે ઓપ્શન છે, ધારો કે m અયુગ્મ અને m belongs to w સહપ્રદેશ એવો અસ્તિત્વ ધરાવે છે કે જેથી m is equals to f of n. yes, m અયુગ્મ ક્યારે થશે આ સમીકરણમાં, એટલે આનું પરિણામ જે છે એને આપણે m લીધું છે, એ અયુગ્મ ક્યારે થશે કે જ્યારે આ સમીકરણ હશે ત્યારે. એટલે અહીંયા આપણે લેવાનું n plus 1 માટે m is equals to n plus 1. yes, આના પરથી n ને કરતા બનાવવાનો, n is equals to m minus 1 આ લખાશે. જો m કોઈ અયુગ્મ સંખ્યા હશે તેમાંથી -1 કરીશું. ઓકે, અયુગ્મ સંખ્યા એટલે કે 1 3 5, કારણ કે પૂર્ણ સંખ્યાનો ગણ છે એમાં અયુગ્મ સંખ્યાઓ 1 3 5 7. યસ, 1 માટે 0, 3 માટે 2, 5 માટે 4. યસ, એવા આપણને અનુરૂપ સહપ્રદેશના ઘટકો મળે. એ જ રીતે અહીંયા પહેલામાં છે ને m આપણે અયુગ્મ લીધું, સોરી m આપણે યુગ્મ લીધું હતું, એટલે એમાં 0 લઈએ તો 1, યસ 2 લઈએ તો 3, 4 લઈએ તો 5. એ રીતના અલગ અલગ ઘટકો એને અનુરૂપ w માં તો મળે જ છે. બધા 0 1 2 3 બધા જ કવર થઈ ગયા. સો આ રીતનું. ઓકે, અહીંયા n is equals to m minus 1 મળે અને અહીંયા n નું મૂલ્ય કેવું થશે. આપણે m અયુગ્મ લીધું છે તો આ સમીકરણ પ્રમાણે n એ યુગ્મ થશે. અહીંયા n નું કોઈક યુગ્મ મૂલ્ય મળે. ઓકે, હવે આપણે યસ આના માટે હવે f of n is equals to અહીંયા n નું જે મૂલ્ય આવ્યું શું આવ્યું, m minus 1. f of m minus 1. યસ, અહીંયા હવે સમીકરણ શું વાપરવાનું, તો n કેવું છે, યુગ્મ. એટલે f of n યુગ્મ વાળું વાપરવાનું. યુગ્મ માટે શું થાય, n plus 1. એટલે અહીંયા f of n is equals to n plus 1 અને n યુગ્મ છે તો f of m minus 1 શું થશે, તો આ સમીકરણ મૂકવાના. એટલે અહીંયા m minus 1 plus 1 is equals to m. ઓકે, માટે અહીંયા m યુગ્મ અયુગ્મ હોય તો પ્રત્યેક m belongs to w
સહપ્રદેશ માટે કોઈક n belongs to W પ્રદેશ એવો મળે છે કે જેથી f of n is equals to m થાય છે. યુગ્મ અને અયુગ્મ બધી જ વસ્તુ ચકાસી લીધી માટે f એ વ્યાપ્ત વિધેય છે. આ દાખલો આ રીતે કરાશે. ઓકે, વ્યાપ્ત છે એટલે કે એનું વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે માટે f નું વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. વ્યસ્ત એ બીજું કઈ નહીં, અહીંયા આપણે જે n ને કરતા બનાવીએ ને એ અહીંયા n કરતા m પ્લસ ક્યારે હશે કે m યુગ્મ હોય અને અહીંયા n બરાબર શું બને m માઇનસ 1 જ્યારે કે m અયુગ્મ. ઓકે, તથા f નું પ્રતિવિધેય કે વ્યસ્ત f ઇન્વર્સ યસ આપણે ગણો ફેરવવાના w અને આ થશે યસ f ઇન્વર્સ ઓફ m is equals to યસ m પ્લસ 1 કોના માટે છે યસ m પ્લસ 1 m યુગ્મ અને m માઇનસ 1 and m અયુગ્મ. ઓકે, નાઉ આને જનરલી જેમાં વિધેય વ્યક્ત થયેલો હોય પ્રતિવિધેય એમ જ વ્યક્ત કરવાનો હોય એટલે n ના સ્વરૂપે જ લખવાનો હોય તો એના આપણે આ રીતે લખી શકીએ અથવા f ઇન્વર્સ w to w f ઇન્વર્સ ઓફ n કે બધા એમની જગ્યાએ n પ્લસ 1 n યુગ્મ અને n માઇનસ 1 n અયુગ્મ. આ રીતે આપણે આ વસ્તુ લખી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. એની એ જ વસ્તુ મળે છે, બીજું કંઈ જ નથી, સેમ જ છે. ઓકે, અયુગ્મ અને અયુગ્મ. ઓકે, ના યુગ્મ માટે અહીંયા n પ્લસ 1 છે ને અહીંયા પણ n પ્લસ 1 છે. અયુગ્મ માટે n માઇનસ 1. યસ, એક્ઝેક્ટલી સેમ મળે છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો આ રીતના દાખલા ગણવાના હોય છે. ઓકે, અને હજુ પણ હું તમને આ બતાવું f ઇન્વર્સ ઓફ m ઇઝ ઇક્વલ્સ ટુ m પ્લસ 1 કેમ લીધું તો આ હું સમીકરણ અહીંયા લખું છું. એક મિનિટ, અહીંયા જસ્ટ એ તમને છે ને આ વસ્તુનું બીજું કન્ફ્યુઝન થતું હોય ને તો અહીંયા આ વસ્તુ હું તમને સમજાવું છું. ઓકે, જૈસા એડિશનલ છે જે આપણે f ઇન્વર્સ ઓફ m n ઇક્વલ્સ ટુ f ઇન્વર્સ ઓફ m કેવી રીતે લખાયું અહીંયા છે ને આપણે અહીંયા એક એક અને વ્યાપ્ત તો બતાવી દીધું છે. ઓકે, એટલે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને અહીંયા આપણે શું લખવાનું છે f એ વ્યસ્ત. ઓકે, એ વચ્ચે માટે f એ વ્યસ્ત સંપન્ન છે. એ જે સ્ટેટમેન્ટ છે લખી નાખીએ. ઓકે, જસ્ટ આ તો ભૂલ સરની બી થાય, તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. નાવ અહીંયા f ઇન્વર્સ ઓફ m બરાબર m પ્લસ 1 ને m માઇનસ 1 એ મેં કેવી રીતે લખ્યું છે એ વસ્તુ અહીંયા તમને હું સમજાવું. તો અહીંયા m યુગ્મ હોય, m યુગ્મ માટે આપણે અહીંયા શું લખીએ છીએ m is equals to f of n લીધું છે. ઓકે, તો અહીંયા છે ને હવે આપણે અહીંયા બતાવી દીધું f એ વ્યસ્ત સંપન્ન છે એવું બતાવી દીધું. તો હવે બંને બાજુ f ઇન્વર્સ નું સંયોજન કરો. f ઇન્વર્સ ઓફ m is equals to f ઇન્વર્સ ઓફ f of n. જો f વ્યસ્ત સંપન્ન હોય તો એના પ્રતિવિધેય સાથેનું સંયોજન હંમેશા તદય વિધેય થાય. અહીંયા f ઇન્વર્સ ઓફ f તદય વિધેય થવું જોઈએ. f ઇન્વર્સ ઓફ f is equals to શું થશે આ n મળશે. પણ આના માટે n બરાબર શું છે m પ્લસ 1 એટલે અહીંયા f ઇન્વર્સ ઓફ m is equals to m પ્લસ 1 આ રીતે આપણે લખી શકીએ. યસ, અહીંયા f ઇન્વર્સ ઓફ m જ્યારે m યુગ્મ હોય. ઓકે, એના માટે મેં લખ્યું છે n પ્લસ 1. યસ, આવ્યું. યસ, હજુ બી આ પાછું સમજાવું છું. યસ, આપણે n ને f ઇન્વર્સ ઓફ m કેમ લખીએ છીએ તો m યુગ્મ હતું એના માટે આપણે f of m is equals to f of n લીધું.
આખું આપણે બતાવી દીધું. છેલ્લે આપણે બતાવ્યું કે એફ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન છે અહીંયા એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એન ને એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ. બંને બાજુ મેં એફ ઇન્વર્સ નું સંયોજન કર્યું એટલે કે એફ ઇન્વર્સ ઓફ એમ, એફ ઇન્વર્સ ઓફ એફ ઓફ એન. ઓકે, એફ વ્યસ્ત સંપન્ન છે એટલે વિધેયનું તેના પ્રતિવિધેય સાથે સંયોજન હંમેશા તદય વિધેય થવું જોઈએ. એટલે આનું આ તદય વિધેય થાય એટલે કે એન નું તદય વિધેય છે એટલે એન મળશે. પણ આનામાં એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એન લીધું ત્યારે મને એન શું મળે છે? એમ પ્લસ વન. અહીંયા એન નું મૂલ્ય મેં એમ પ્લસ વન મૂક્યું. આ રીતે એફ ઇન્વર્સ ઓફ એમ ઇઝ ઇક્વલ્સ ટુ એમ પ્લસ વન એ રીતે લખાય. સેકન્ડ માટે બી સેમ વે તમે આ રીતે કરી શકો છો. સેકન્ડમાં તમે લીધું છે એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એન, વ્યસ્ત સંપન્ન છે એફ ઇન્વર્સ ઓફ એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇન્વર્સ ઓફ એફ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ એન થશે. એટલે કે અહીંયા એફ ઇન્વર્સ ઓફ એન એમ બરાબર એન થશે. પણ અહીંયા એન નું મૂલ્ય શું મળે છે? એમ માઇનસ વન. અહીંયા એફ ઇન્વર્સ ઓફ એમ બરાબર એમ માઇનસ વન એ રીતે આપણે લખી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ મારે બધી વસ્તુ ક્લિયર કરવાની હતી અને આ રીતના કોઈ વિધેયના એક કરતા વધારે પરિણામો તો સામાન્ય રીતે આપણે આ વસ્તુ જોવું. હા, અહીંયા તમને ફક્ત એક એક અને વ્યાપ છે કે એફ એ વ્યસ્ત સંપન્ન છે એટલું જો તમને કીધું હોત તો તમે આ વ્યાપ માટે છે ને એક એક માટે તો પહેલો પ્રોસિજર જે લખ્યો એ વ્યાપ માટે તમે એનો વિસ્તાર શોધી કાઢો છો અને એનો વિસ્તાર બરાબર સપ્રદેશ એવું બતાવી દો છો તો વ્યાપ છે ચાલશે. પણ વ્યસ્ત શોધવાનો પણ કીધો છે તો વ્યસ્તનું કારણ કે આના પરથી જે આપણે કરતા ચેન્જ કરતા હોઈએ છીએ એ કરતા ચેન્જ કરીને જે સમીકરણ બનતું હોય એ જ વ્યસ્ત વિધેય કહેવાતું હોય છે. એના માટે આ રીત અનુસરવી સરળ પડે કારણ કે આ જ પરિણામ પછી ડાયરેક્ટ આપણે વ્યસ્તનું કે પ્રતિવિધેય દર્શાવવા માટે આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો. બીજો એક ઇમ્પોર્ટન્ટ દાખલો આ પ્રક્રિયાને હું તમને બતાવી દઉં છું. આ બધા જ મહત્વના દાખલા છે. તમારે એક વખત તો બોર્ડ પરથી કરવાના છે, પાછા પણ કરવાના છે, સમજીને કરવાના છે. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા બીજો એક ફોર્થ એક્ઝામ્પલ લખ્યો છે. જસ્ટ રકમ નાની છે પણ આમાં સમજવાનું છે કે રીતે કરવાનું છે. જસ્ટ માનાંક અહીંયા આવી ગયું છે, આપણે સમજવાનું છે. સાબિત કરું કે વિધેય એફ R2 x belongs to R -1 less than x less than 1 f of x is equals to x upon 1 plus માનાંકમાં x. એક એક અને વ્યાપ છે એવું આપણે બતાવવાનું છે. ઓકે, અહીંયા ફક્ત એક એક અને વ્યાપ જ બતાવવાનું છે. ઓકે, યસ. અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અહીંયા સપ્રદેશ કઈ રીતે R નથી એવી વાસ્તવિક સંખ્યા કે જે -1 અને 1 વચ્ચેની છે. યસ, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, એટલે સપ્રદેશમાં -1 અને 1 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. ઓકે, ના એક અને વ્યાપ અહીંયા દર્શાવવાનું છે તો આપણે જસ્ટ x upon 1 પ્લસ માનાંકમાં x છે. માનાંકમાં x છે એટલે અહીંયા આપણા પાસે બે ઓપ્શન આવી ગયા કારણ કે માનાંકની અંદરના મૂલ્યો ધન હોય કે ઋણ હોય એના પ્રમાણે માનાંકને દૂર કરીને આપણે એના મૂલ્યો લખવાના હોય છે. ઓકે, માનાંક વિશે તમને બધાને ખબર છે. માનાંકમાં x બરાબર x જો x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 અને માનાંકમાં x બરાબર -x જો x લેસ ધેન 0 એટલે કે અહીંયા બે અલગ અલગ મૂલ્યો થવાની શક્યતા છે. એટલે અહીંયા આપણે જે પ્રદેશના ઘટકો એટલે કે R માંથી બે ઘટકો લઈએ એ બે ઘટકો કાં તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય અને એક ધન હોય અને એક ઋણ હોય એ રીતનું આવી શકે. ઓકે, એટલે અહીંયા આપણે આ વસ્તુ વિચારવાની છે કે કઈ રીતે. ઓકે, ના એટલે અહીંયા ફર્સ્ટ જે વ્યાખ્યાયિત કર્યું છે વિધેય હું લખું છું f R2 x belongs to R -1 less than x less than 1 અને અહીંયા f of x is equals to x upon 1 plus માનાંકમાં x. આ રીતે આ વ્યાખ્યાયિત કરેલું છે. ઓકે, ના અને આ જે ડબલમાં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે. ઓકે, ના અને યસ નજીકના ભૂતકાળમાં જ પૂછાઈ ગયો છે. એક એક અને વ્યાપ માટેનું છે. ના અહીંયા આપણે એક એક માટે ફર્સ્ટ અહીંયા એક એક માટે એક કરતા વધારે વિકલ્પો વિચારવા પડશે કારણ કે માનાંકમાં x છે એટલે ધન અને ઋણ એ બંને મૂલ્યો માટે આપણે અલગ અલગ વિચારવું પડશે. ઓકે, અને અહીંયા બી છે ને હજુ બી આને છે ને સાદું સ્વરૂપ આપણે આપી દઈએ એટલે અહીંયા આપણને સરળ થઈ જાય. આના બરાબર
x upon 1 plus x. જો x is greater than equals to 0 અને x upon 1 minus x જો x less than 0. જો x નું મૂલ્ય ધન 0 કે 0 કરતા મોટું હોય f of x is equals to x upon આનું સાદું સ્વરૂપ આપણે લીધું x upon 1 plus x લેવાનું. જો x નું મૂલ્ય 0 કરતા નાનું હોય તો એ માનાનું ચિહ્ન દૂર કરીને માઇનસ આવે એટલે x upon 1 minus x એટલે અહીંયા આ રીતે આપણે જશે. આ તમને બહુ સરળ થઈ જશે. ઓકે, નાઉ હવે અહીંયા આપણે એક એક ઓકે નાઉ અહીંયા આપણે જોયું કે x નું મૂલ્ય ધન કે ઋણ હશે એના પ્રમાણે સમીકરણ બદલાય છે. એટલે અહીંયા આપણે બંને ધન હોય બંને ઋણ હોય એક ધન હોય ને એક ઋણ હોય એવા શક્યતા ચકાસવાની. ધારો કે યસ ધારો કે બી અહીંયા લખવાની જરૂર નથી. અહીંયા x1 x2 અને અહીંયા x થી વ્યાખ્યાયિત કરી એટલે x1 x2 મેં લીધું છે. x1 x2 belongs to R પ્રદેશ. ઓકે, અહીંયા વિકલ્પ 1 x1 x2 x1 greater than equals to 0 અને x2 greater than equals to 0 બંને ધન આપણે લઈએ છીએ. ધારો કે f of x1 is equals to f of x2. યસ, અહીંયા x ની એક જ ઘાત છે. x ની એક જ ઘાત વાળું તો આપણે f of x1 બરાબર f of x2 પ્રમાણે જવું જોઈએ. માટે બંને ધન છે, ધન માટે એટલે આ સમીકરણ વપરાશે. એટલે અહીંયા x1 upon 1 plus x1 is equals to x2 upon 1 plus x2. ઓકે, આ દાખલો બી થોડો લાંબો થશે. આના પરથી આપણે ચોકડી ગુણાકાર કરીએ તો x1 plus x1 x2 is equals to x2 plus x1 x2. આ બે કટ થઈ ગયા માટે x1 is equals to x2. ઓકે, એટલે કે જો x1 અને x2 બંને ધન સંખ્યાઓ હોય, 0 કે 0 કરતા મોટી સંખ્યા હોય તેના માટે આ એક એક f of x1 is equals to f of x2 પરથી આપણે x1 બરાબર x2 બતાવી દીધું છે એટલે એ એક એક થાય. માટે અહીંયા x1 x2 greater than equals to 0 માટે f એક એક છે. અહીંયા બીજો વિકલ્પ યસ આગળના દાખલામાં શું હતું, યુગ્મ અને અયુગ્મ એટલે એ પ્રમાણેના વિકલ્પો લીધા. જ્યારે અહીંયા ધન કે ઋણ એના પ્રમાણે વિકલ્પો આવશે. ઓકે, અહીંયા x1 less than 0 તથા x2 less than 0 માટે ધારો કે f of x1 is equals to f of x2. યસ, અહીંયા x1 x2 બંને less than 0 છે એટલે x less than 0 આ સમીકરણ આપણે વાપરવાનું થશે. f of x1 એટલે અહીંયા લખાશે x1 upon 1 minus x1 અને અહીંયા f of x2 માટે x2 upon 1 minus x2 બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો x1 minus x1 into x2 is equals to x2 minus x1 x2. યસ, આ બંને કટ થઈ ગયા માટે x1 is equals to x2 થાય. એટલે અહીંયા બંને લેસ ધેન 0 તો f of x1 is equals to f of x2 પરથી આપણે x1 બરાબર x2 એવું લખી શકીએ. માટે x1 x2 less than 0 માટે f એક એક છે. ઓકે, ના અહીંયા હવે વિકલ્પ 3 ઓકે x1 greater than 0 તથા greater than equals to 0 greater than 0 તથા x2 less than 0 માટે. ઓકે, નો પ્રોબ્લેમ, નો કોઈ વાંધો નથી. x1 greater than equals to 0 તથા x2 less than 0 માટે ધારો કે f of x1 is equals to f of x2. યસ, અહીંયા x1 કેવું છે greater than equals to 0 એટલે આપણે આ સમીકરણ વાપરી શકીએ. એટલે અહીંયા લખાશે x1 upon 1 plus x1. યસ, x2 કેવું છે less than 0 એટલે એના માટે આપણે સમીકરણ વાપરવું પડશે. એટલે અહીંયા f of x2 એટલે અહીંયા લખાશે x2 upon 1 minus x2 માટે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા x1 minus x1 x2 is equals to
x2 પ્લસ x1 ઇન્ટુ x2. યસ, અહીંયા x1 x2 વાળા પદો એક બાજુ અને બાકીના પદો બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા x1 માઇનસ x2 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 2 x1 x2 એ રીતે લખાશે. હવે આપણે ચકાસીએ કે આ સમીકરણ શક્ય બને કે ના બને. અહીંયા આપણે જોઈએ તો x1 ધન છે અને આ ઋણ છે. ઓકે, ધન ગુણ્યા ઋણ, જવાબ શું આવવો જોઈએ? ઋણ આવવો જોઈએ. પણ અહીંયા ડાબી બાજુ જોઈએ તો x1 ધન છે માઇનસ x2 ઋણ છે. અહીંયા ઋણ ઋણ આ શું જશે? ધન. આ બંનેનું પરિણામ કેવું આવશે? ધન. અહીંયા ડાબી બાજુનું પરિણામ ધન આવશે, ત્યાં જમણી બાજુનું પરિણામ ઋણ આવશે, જે શક્ય બને નહીં. કોઈ ઋણ કિંમત બરાબર કોઈ ધન કિંમત એવું આપણે લખી શકીએ નહીં. ઓકે, નાવ અહીંયા x1 greater than equals to 0 તથા x2 less than 0 હોવાથી સામે લખું વ્યાપનું પછી આપણે અલગ રીતે જોઈએ છીએ. જો યસ, અહીંયા x1 greater than equals to 0 તથા x2 less than 0 હોવાથી x1 minus x2 greater than 0 થવું જોઈએ તથા 2x1 x2 less than 0 થવું જોઈએ. માટે ઉપરનું સમીકરણ શક્ય ન બને. ઓકે, એટલે કે જ્યારે આ બેનો તફાવત ધન ને આ બેનો સંખ્યા કોઈ ઋણ એવું કોઈ પરિણામ મળે તો જ f of x1 f of x2 થાય. પણ આવી ક્યારેય શક્યતા થઈ શકે નહીં. એ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું. x2 ઋણ છે એટલે x1 માઇનસ x2 કોઈ ધન સંખ્યા થશે અને અહીંયા x1 ધન અને ઋણ હોવાથી બંનેનો ગુણાકાર ઋણ મળે. આ બાજુ ધન સંખ્યા કોઈક મળે ને આ બાજુ કોઈ ઋણ સંખ્યા મળે. કોઈ ધન સંખ્યા બરાબર ઋણ સંખ્યા એ શક્ય નથી. એટલે અહીંયા આ ઉપર સમીકરણ શક્ય ના બને. એટલે કે આ વિકલ્પ ક્યારે શક્ય બનશે નહીં. ઓકે, માટે વિકલ્પ 3 શક્ય ન બને. માટે શક્ય તમામ વિકલ્પો માટે, એટલે કે આ પહેલા જે વિકલ્પ બંને ધન હોય તો બંને ઋણ હોય એના માટે એક એક થઈ ગયું. તો શક્ય તમામ વિકલ્પો માટે f એક એક વિધેય છે. માટે f એક એક વિધેય છે. આ રીતે આપણે બતાવી શકીશું. આ દાખલાઓ આ રીતે કરવાના છે અને આ એક્ઝામ્પલ્સ આપણે આ રીતે ફોલો કરવાના છે. ઓકે, આ મારે બતાવવા પડે એવા કમ્પલસરી હતા જ, એટલે જ મેં મારામાં રાખ્યા છે. મેં તમને આ વસ્તુ સમજાવું છું. ઓકે, જસ્ટ આ ઝડપથી જોઈ લો. આપણે વ્યાપનું જોઈએ. વ્યાપ માટે પણ સમજવાનું છે. ઓકે, ઝડપથી લખો, વ્યાપનું તમને બતાવું છું. યસ, અહીંયા હવે આપણે વ્યાપ વિધેયનું સમજીએ. તો યસ, મેં આગળના દાખલામાં કીધું એ પ્રમાણે અહીંયા એક કરતા વધારે પરિણામો હોય ને ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું કે જે પ્રમાણેની કિંમત લઈએ એ પ્રમાણે સમીકરણના પરિણામો શું આવે છે. ઓકે, જ્યારે બી એક કરતા વધારે થશે ત્યારે ખાસ ચકાસવાનું આવે, કારણ કે અલગ અલગ મૂલ્યો માટે અલગ અલગ સમીકરણો થાય ત્યારે આ ખાસ ચકાસવાનું. અહીંયા x is greater than equals to 0 છે. અહીંયા x is greater than equals to 0 x ધન થશે એટલે 1 plus x બી ધન થશે. ધન ભાગ્યા ધન એટલે આનો જવાબ શું આવશે? કોઈ ધન સંખ્યા આવશે. એટલે x ધન હશે તો એને અનુરૂપ y પણ કોઈ ધન મૂલ્ય મળશે. અને અહીંયા x less than 0 માટે આપણે આ સમીકરણ વાપરવાનું છે. x less than 0 એટલે x ઋણ હશે અને નીચે x ઋણ તો માઇનસ x પ્લસ થઈ જશે. ઋણ ભાગ્યા પ્લસ આ ઋણ. એટલે જ્યારે પ્રદેશનો ઘટક x એ ધન હોય તો એનું જે પરિણામ છે એટલે કે y છે એ પણ ધન મળે. અને પ્રદેશનો ઘટક જ્યારે ઋણ હોય ત્યારે આ સમીકરણ પ્રમાણે એનું જે y નું મૂલ્ય છે સપ્રદેશમાં એ પણ ઋણ મળશે. એટલે અહીંયા આપણે સપ્રદેશમાંથી જે સંખ્યાઓ લેવાની એ ધન છે કે ઋણ છે એ પ્રમાણે સપ્રદેશ અહીંયા શું છે? -1 less than x less than 1. એટલે અહીંયા પણ આપણે બે કિંમતોમાં વિભાજન કરવું પડશે. અહીંયા જસ્ટ 0 -1 to 1 એટલે 0 less than equals to
x લેસ ધેન 1 એટલે કે ધન સંખ્યાઓ માટે આ સમીકરણ વાપરવાનું થશે અને -1 લેસ ધેન x લેસ ધેન 0 માટે આ સમીકરણનો ઉપયોગ કરીને y પરથી x નો કરતા બનાવવો પડશે. યસ, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, જસ્ટ કેમ તો અહીંયા જસ્ટ સમીકરણ જ્યારે પણ આ વસ્તુ ધ્યાન રાખવાની f ઓફ x માટે એક કરતા વધારે પરિણામો હોય અને x ની અલગ અલગ મૂલ્યો માટે અલગ અલગ પરિણામો મળતા હોય ત્યારે આપણે પરિણામો ચકાસવાના કે જે પ્રદેશના x હોય એના પ્રમાણે y ના મૂલ્યો કયા મળે છે. અહીંયા જસ્ટ મેં તમને બતાવ્યું કે x નું મૂલ્ય હું જો ધન લઈશ તો એનું પરિણામ ધન આવશે, ઋણ લઈશ તો ઋણ. એટલે સહપ્રદેશને એના પ્રમાણે ધન અને ઋણ બે ભાગમાં વિભાજિત કરવું પડશે કારણ કે કયું સમીકરણ વાપરવું જોઈએ આપણને ખબર પડવી જોઈએ. એટલે અહીંયા અને સહપ્રદેશમાં અહીંયા શું છે -1 અને 1 ની વચ્ચે એટલે -1 અને 1 ની વચ્ચેની બધી વાસ્તવિક કિંમતોની આપણે વાત કરવાની છે. એટલે અહીંયા -1 અને 1 વચ્ચેની વાસ્તવિક કિંમતોને ધન અને ઋણમાં વિભાજિત કરવી હોય તો એક 0 થી 1 ની વચ્ચેની આવશે અને બીજી -1 થી 0 ની વચ્ચે આવશે. એટલે અહીંયા વ્યાપ માટે યસ, અહીંયા પણ બે ઓપ્શન. ઓકે, ધારો કે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ y લેસ ધેન 1 માટે y બિલોંગ્સ ટુ યસ, અહીંયા સહપ્રદેશ લખો, વાંધો નથી, એવો મળે, એવો અસ્તિત્વ ધરાવે છે કે જેથી f of x બીજું કઈ નહીં હોય, y is equals to f of x is equals to યસ, અહીંયા y નું મૂલ્ય ધન લીધું છે, ધન સમીકરણ x plus 1 plus x થાય. હવે આ સમીકરણ પ્રત્યે આપણે x ને કરતા બનાવવાનો એટલે અહીંયા માટે y is equals to x upon 1 plus x માટે x ને કરતા બનાવવાનો છે. અહીંયા ચોકડી ગુણાકાર y plus xy is equals to x વાળા પદો એક બાજુ લઈ જઈએ તો અહીંયા x minus xy is equals to y, x કોમન નીકળશે તો 1 minus y is equals to y, x is equals to y upon 1 minus y મળશે. હવે અહીંયા આ ચકાસણી કરવાની રહે કે અહીંયા y નું મૂલ્ય કેવું લીધું છે ધન. જો y નું મૂલ્ય ધન લઈશું તો આ પરિણામ જે x નું મૂલ્ય આવશે ધન આવશે કે ઋણ એ ચકાસવાનું થશે. એટલે અહીંયા એ ચકાસવા માટે y ધન છે એટલે આ તો ધન થઈ જશે, there is no problem. પણ યસ, આ મૂલ્ય કઈ રીતનું મળશે એ આપણે ચકાસવાનું થશે. ઓકે, ના અહીંયા એના માટે અહીંયા 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ y લેસ ધેન 1 આપ્યું છે. y તો ધન છે ને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે 1 માઇનસ y નું મૂલ્ય શોધવાનું થશે. 1 માઇનસ y કારણ કે આપણે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ y લેસ ધેન 1 લીધું છે ને, તો 1 માઇનસ y શું થવું જોઈએ? 1 માઇનસ y માટે આપણે શું કરીશું? અહીંયા -1 વડે ગુણીશું એટલે 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -1. આમાં 1 ઉમેરીશ તો 1 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 માઇનસ y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0. એટલે સાદા અર્થમાં 0 લેસ ધેન 1 માઇનસ y લેસ ધેન ઇક્વલ્સ ટુ 1. ઓકે, એટલે અહીંયા 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ y લેસ ધેન 1 માટે 1 માઇનસ y નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચેની કિંમત થશે. ઓકે, અહીંયા 0 અને 0 નહીં આવે, લેસ ધેન આવ્યું છે એટલે અહીંયા 0 કરતા મોટી અને 1 કે 1 કરતા નાની એટલે કે 1 માઇનસ y નું મૂલ્ય ધન થશે. અહીંયા y પણ ધન છે અને અહીંયા 1 માઇનસ y નું મૂલ્ય છે એ પણ આપણને ધન મળે છે. ઓકે, એટલે કે આનું પરિણામ શું આવશે? ધન આવશે. ઓકે, નાઉ અહીંયા 0 less than equals to y 1 માટે 0 less than 1 minus y less than equals to 1 મળે છે માટે x is equals to y upon 1 minus y એ કોઈ ધન મૂલ્ય મળે. ઓકે, કારણ કે y બરાબર 0 લેશું તો અહીંયા 0 જવાબ પણ આવશે એટલે કોઈ ધન મૂલ્ય મળશે. એટલે કે અહીંયા x નું મૂલ્ય કોઈક આપણને ધન મળશે. ઓકે, એ આપણે કહી શકીએ. ઓકે, ના હવે f of x is equals to x ની જગ્યાએ જે વસ્તુ શોધી છે
વાય છેદમાં 1 માઇનસ વાય. અહીંયા x નું મૂલ્ય કેવું મળે છે આપણને? ધન મૂલ્ય મળે છે. ધન મૂલ્ય મળે એટલે મારે સમીકરણ કેવું વાપરવાનું? x upon 1 plus x. અહીંયા આ f of x is equals to x upon 1 plus x છે. અહીંયા f of y upon 1 minus y એટલે x ની જગ્યાએ આપણે y upon 1 minus y એટલે જમણી બાજુ જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે y upon 1 minus y મૂકવાનું. એટલે અહીંયા y upon 1 minus y છેદમાં 1 plus y upon 1 minus y is equals to અંશમાં y upon 1 minus y છેદમાં 1 minus y લસા એટલે અહીંયા 1 minus y plus y 1 minus y કટ થઈ ગયા, y કટ થઈ ગયું, y by 1 is equals to 1. એટલે અહીંયા આપણને f of x is equals to y મળ્યું. એટલે અહીંયા આપણે આના પરથી કહી શકીએ કે yes y belongs to સપ્રદેશ અને 0 less than equals to y less than 1 માટે કોઈક x belongs to પ્રદેશ. અહીંયા ધન મળ્યો એટલે કોઈ ધન વાસ્તવિક કિંમત મળશે, r ની કોઈક ધન વાસ્તવિક કિંમત આપણને મળશે, કોઈક x belongs to r એવું મળે છે સપ્રદેશ કે જેનાથી f of x is equals to y થાય છે. ઓકે, એટલે આ છેલ્લું કન્ક્લુઝન અહીંયા પ્રત્યેક yes y belongs to સપ્રદેશ તથા 0 less than equals to y less than 1 માટે કોઈક x belongs to r પ્રદેશ એવું મળે છે કે જેથી f of x is equals to y. આ એક ઓપ્શન આપણે બતાવ્યું કારણ કે અહીંયા બે મૂલ્યો મળે છે. હવે આપણે બીજું ઋણ મૂલ્ય માટે સેકન્ડ ધારો કે -1 less than y less than 0 તથા y belongs to સપ્રદેશ માટે સપ્રદેશ એવું અસ્તિત્વ ધરાવે છે કે જેથી y is equals to f of x. yes અહીંયા y નું મૂલ્ય કેવું છે? ઋણ. ઋણ કયા સમીકરણ પરથી આવશે? તો x upon 1 minus x એટલે અહીંયા is equals to x upon 1 minus x. આના પરથી આપણે x શોધવાનો, y is equals to x upon 1 minus x. इस ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા y minus xy is equals to x. આપણે x ને કરતા બનાવવાનો છે એટલે અહીંયા x વાળા પદો એક બાજુ x plus xy is equals to y. x સામાન્ય કાર્ય તો અહીંયા 1 plus y is equals to y માટે x is equals to y upon 1 plus y. હવે આપણે અહીંયા ચકાસવાનું કે y નું મૂલ્ય -1 થી 0 ની વચ્ચે હોય તો એના માટે કોઈક આપણને x વાસ્તવિક સંખ્યા મળે છે કે નહીં. જસ્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા -1 છે એટલે -1 તો આ વ્યાખ્યા -1 છે જ નહીં. એના સિવાય કોઈ બી કિંમત લઈશું અહીંયા અને અહીંયા એ બી જોવાનું કે -1 less than y less than 0 માટે આ મૂલ્ય ધન થાય કે ઋણ થાય. પહેલા તો y ઋણ છે એટલે ઉપરનું તો ઋણ છે, નીચેનું ચકાસવું પડે 1 plus y. એટલે અહીંયા આપણે અહીંયા -1 less than y 0 છે, આપણે 1 plus y એ ચકાસવાનું. 1 plus y માટે અહીંયા સિમ્પલી એક ઉમેરીશું આ થઈ જશે 0 less than 1 plus y less than 1. એટલે કે 1 plus y નું મૂલ્ય કેવું થશે? ધન મૂલ્ય થશે. અહીંયા y ઋણ થશે અને 1 plus y નું મૂલ્ય ધન, ઋણ ભાગ્યા ધન કોઈ ઋણ કિંમત મળશે. અહીંયા આપણને x ની કોઈ ઋણ વાસ્તવિક કિંમત મળે. ઓકે, ના છેલ્લું હું તમને અહીંયા બતાવી દઉં છું. હવે yes f of x is equals to અહીંયા x નું જે મૂલ્ય મેળવ્યું એ f of y upon 1 plus y. f of x is equals to f of y upon 1 plus y. અહીંયા y ની આ કિંમત માટે x નું મૂલ્ય કેવું મળે છે? તો કે ઋણ મળે છે. એટલે અહીંયા ઋણ વાળું સમીકરણ વાપરવાનું. x ઋણ હોય ત્યારે f of x is equals to x upon 1 minus x લખાય. તો અહીંયા
એફ ઓફ વાય અપન 1 પ્લસ વાય શું લખાશે? એક્સ ની જગ્યાએ વાય અપન 1 પ્લસ વાય. આ સમીકરણમાં વાય અપન 1 પ્લસ વાય મૂકવાનું ઇઝ ઇક્વલ્સ ટુ વાય અપન 1 પ્લસ વાય છેદમાં 1 માઇનસ વાય અપન 1 પ્લસ વાય. ઓકે, અહીંયા આપણે અંશમાં વાય અપન 1 પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ છેદમાં 1 પ્લસ વાય માઇનસ વાય. અહીંયા આપણે જોઈએ તો 1 પ્લસ વાય કટ થઈ ગયું, આ બે કટ થઈ ગયા, આપણને વાય એટલે કે એફ ઓફ એક્સ વાય મળે છે. યસ, એટલે અહીંયા કોઈક યસ -1 લેસ ધેન વાય લેસ ધેન 0 અને વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે કોઈક એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ એવો મળે છે કે જેનાથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય થાય છે. ઓકે, અહીંયા -1 લેસ ધેન વાય લેસ ધેન 0 તથા વાય બિલોંગ્સ ટુ સહ પ્રદેશ માટે કોઈક x belongs to R પ્રદેશ એવો મળે છે કે જે f of x is equals to y. બંને કિસ્સામાં આપણને f of x is equals to y થાય છે માટે f એ વ્યાપ્ત વિધેય છે. આ રીતે આપણે આ વસ્તુ બતાવવાની છે. ઓકે, એટલે અહીંયા આજના મેં જે દાખલા તમને બંને બતાવ્યા હતા એ બંને દાખલામાં આ વસ્તુઓનું છે. એક કરતા વધારે સમીકરણ બને છે અને એક કરતા વધારે સમીકરણ બને ત્યારે એક એક અને વ્યાપનું કે પ્રતિવિધેયનું કઈ રીતે થવું જોઈએ. અને અહીંયા તમે આ વસ્તુ બી લખી શકો કે જ્યારે પ્રતિવિધેય બી અહીંયા તમારે જો લખવા હોય તો પ્રતિવિધેય પણ તમે લખી શકો છો. અહીંયા ધન માટે f ઇનવર્સ ઓફ y ઇઝ ઇક્વલ્સ ટુ y અપોન 1 માઇનસ y થશે અને ઋણ માટે આપણે જોઈશું તો અહીંયા જો y નું મૂલ્ય ઋણ હશે તો f ઇનવર્સ ઓફ y ઇઝ ઇક્વલ્સ ટુ y અપન 1 પ્લસ y એ અહીંયા આપણે લખી શકીશું. ઓકે, સો બી કેરફુલ. આ રીતે આ દાખલાઓ આપણે કરવાના છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા. અને અહીંયા હજુ પણ તમને એક વખત જસ્ટ આ વસ્તુ સમજાવી દઉં કે કેવી રીતે આપણે વસ્તુ કરવાની. જસ્ટ સ્કૂલથી જસ્ટ આજે હું વધારે દાખલા નથી કરાવતો પણ જે તો આપણે કરીએ આપણે સમજીને કરીએ. અને આ બંને જ દાખલા ખૂબ જ મહત્વના છે. અને આ મેં તમને કીધું એ પ્રમાણે રિસન્ટલી એક JEE એક્ઝામમાં બેઠો હોય તો દાખલો પૂછાયો છે. ઓકે, ના એક એક અને વ્યાપ છે વસ્તુ બતાવવાની છે એક એક માટે તો યસ. અને અહીંયા માનાંકમાં x આવી ગયું એટલે તમારે એ તો સમજવાનું કે x નું મૂલ્ય બદલાશે પ્રમાણે સમીકરણો બદલાશે. એના પ્રમાણે f of x ને મેં વ્યવસ્થિત લખી નાખ્યું. અહીંયા x ના અલગ અલગ મૂલ્યો માટે સમીકરણો અલગ અલગ મળે છે. એટલે અહીંયા ધન માટે આ સમીકરણ મળે અને ઋણ તો આ મળે. એટલે અહીંયા જે પ્રદેશના બે ઘટકો લેવાના થાય એક એક માટે તો એ બે ઘટકો ધન હોઈ શકે, બે ઋણ હોઈ શકે, એક ધન કે ઋણ હોઈ શકે. એ ત્રણેય વિકલ્પો માટે આપણે f of x1 is equals to f of x2 પરથી x1 બરાબર x2 થાય છે કે નહીં ચકાસવાનું. અહીંયા આપણે બંને ધન હોય તો બંને ઋણ માટે આપણે આગળ જોયું હતું આના પહેલા એ બંને માટે એક એક થઈ જાય છે. f of x1 is equals to f of x2 પરથી x1 બરાબર x2 મળી જાય છે. પરંતુ એક ધન અને ઋણ પછી જે સમીકરણ આપણને છેલ્લે મળે છે એ સમીકરણ અશક્ય સમીકરણ બને છે. કારણ કે સરખા થવા માટે આ વસ્તુ અશક્ય વસ્તુ શક્ય થવી જોઈએ જે ક્યારે શક્ય બને નહીં. એટલે એ વિકલ્પ અસ્તિત્વ ધરાવતો જ નથી. બાકીના જે વિકલ્પો અસ્તિત્વ ધરાવે છે એમાં એક એક હતું એટલે કે એક એક વિધેય થઈ ગયું. વ્યાપ માટે અહીંયા આ વસ્તુ જ્યારે એક કરતા વધારે સમીકરણ હોય તો પ્રદેશના જે ઘટકો લઈએ એના પ્રમાણે વાયના મૂલ્યો કેવા મળે છે એ વસ્તુ અહીંયા ચકાસવાનું. એટલે અહીંયા આપણે એ જ વસ્તુ ચકાસે અને વાય સહપ્રદેશ શું છે -1 અને 1 ની વચ્ચેની કિંમત છે. અહીંયા આપણે પહેલા શું ચકાસ્યું કે x ની કઈ ધન કિંમત લઈએ તેનું પરિણામ શું આવે છે અને ઋણ કિંમત લઈએ તેનું પરિણામ શું આવે છે. જો આપણે ધન કિંમતો લઈએ તો x ધન છે, ધન હોય x ધન હોય તો 1 પ્લસ x પણ ધન થાય ને આ પણ ધન છે. ધન ભાગ્યા ધન એ આપણને ધન સંખ્યા જ મળે. એટલે કે જો x ધન હોય તો y પણ ધન મળે. જો x ઋણ હોય તો આપણે આ સમીકરણ વાપરવાનું છે. x ઋણ તો આ ઋણ સંખ્યા થાય અને અહીંયા ઋણ ધન થઈ જાય એટલે છેદ આખો ધન થઈ જશે ઉપર ઋણ ભાગ્યા ધન ઋણ મળશે. એટલે અહીંયા x નું મૂલ્ય ઋણ હશે ત્યારે y પણ આપણને ઋણ મળશે. એટલે આપણે અહીંયા બે અલગ અલગ y ના મૂલ્યો મળે છે. x ના ધન મૂલ્ય માટે y ધન અને x ના ઋણ મૂલ્ય માટે y ઋણ મળે છે. એટલે અહીંયા સહપ્રદેશને આપણે y ને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યું. અહીંયા ધન મૂલ્યો અને બીજા ભાગમાં ઋણ મૂલ્યો એ રીતે આપણે વિભાજિત કર્યા. અને એના માટે આપણે કોઈક ધન મૂલ્ય છે તેના પ્રમાણે આ સમીકરણ કોઈક અસ્તિત્વ ધરાવે છે. એના પરથી આપણે x શોધીએ છીએ. y નું મૂલ્ય આ લીધું છે એના પ્રમાણે કોઈક x નું મૂલ્ય પ્રદેશમાં એટલે કે
વાસ્તવિક સંખ્યા મળે છે કે નહીં એ બી આપણે ચકાસવાનું થાય. એટલે અહીંયા વાય મેં ધન મૂલ્ય લીધું છે, એટલે ઉપરનું તો ધન છે એટલે નો પ્રોબ્લેમ ધન થશે. 1 માઇનસ વાય કેવું થશે એ વસ્તુ ચકાસવા માટે આ જ કન્ડિશન પરથી આપણે 1 માઇનસ વાય નું મૂલ્ય શોધીએ છીએ. 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ વાય લેસ ધેન 1. અહીંયા મારે 1 માઇનસ વાય નું મૂલ્ય ધન થાય છે કે ઋણ એ મેઇન ચકાસવાનું છે. તેના માટે શું છે, 1 માઇનસ વાય એટલે માઇનસ વાય છે, -1 વડે ગુણે એટલે અસમાનતા બદલાઈ ગઈ. 0 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ માઇનસ વાય ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ -1. મારે 1 -1 છે એટલે બધામાં મેં 1 ઉમેર્યું. 1 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 1 માઇનસ વાય ગ્રેટર દેન 0. એટલે અહીંયા આપણે વ્યવસ્થિત લખ્યું તો 1 જો 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ વાય લેસ ધેન 1 હોય એટલે કે વાય ધન હોય તો 1 માઇનસ વાય બી ધન થાય. ધન ભાગ્યા ધન x ની કોઈક ધન કિંમત મળે. એ પછી આપણે f of x ઇઝ ઇક્વલ્સ ટુ વાય પુરવાર કરવામાં એ વસ્તુ સાબિત એ આપણે ઉપયોગ કરવી પડે. અહીંયા f of x ઇઝ ઇક્વલ્સ ટુ વાય આપણે પુરવાર કરીએ f of x પણ અહીંયા x નું મૂલ્ય શું શોધ્યું, y માઇનસ 1 1 માઇનસ વાય એટલે અહીંયા x ની જગ્યાએ y અપન 1 માઇનસ વાય મૂક્યું. એટલે આને અનુરૂપ કોઈક y છે કે નહીં એના માટે આ ચકાસીએ છીએ. ઓકે, x ધન હોવાથી આપણે સમીકરણ આ વાપરવાનું છે. અહીંયા f of x ઇઝ ઇક્વલ્સ ટુ x અપન 1 પ્લસ x છે. અહીંયા f of y અપન 1 માઇનસ y છે. અને x ધન હોવાથી આપણે ધન વાળું વાપરવાનું. x ની જગ્યાએ y અપન 1 માઇનસ y એટલે અહીંયા x ની જગ્યાએ y અપન 1 માઇનસ y ને મૂકીને આપણે સાદું સ્વરૂપ આપ્યું તો આપણને અહીંયા f of x ઇઝ ઇક્વલ્સ ટુ y છેલ્લું સ્ટેટમેન્ટ મેં લખ્યું. એ જ રીતે અહીંયા ઋણ માટે પણ ચકાસીને આપણે મેં લખ્યું છે. સો આ દાખલા આ રીતના ખૂબ જ મહત્વના છે. ઓકે, જસ્ટ હોમવર્કમાં બીજું કંઈ હું તમને આપતો નથી, પણ જેટલું આગળ મેં આપેલું છે મહેરબાની કરીને મને જસ્ટ હોમવર્ક કરીને મોકલો, નહીં તો મારે ફોન કરવા પડે એવી હાલત ના થાય. ઓકે, અને બીજી વસ્તુ આ બંને દાખલાઓ તમારે બોર્ડ પરથી તો લખવાના છે, પાછા જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, આજનું લેક્ચર હું અહીંયા જ પતાવું છું. ઓકે, ધેટ્સ ઇટ.